गिरिराज श्याम सुंदर से श्री गुसाई जी गोकुल नाथ की दाव दयाड़ की श्री नवनीत प्रिया अपने माथे विराजता सेव्य बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। આપણે મુખ્યાજીની આજ્ઞા લઈને બેઠા છીએ કારણ કે બહાર બહુ જ ગરમી છે, અહીંયા ગરમી છે, પંખો અડતો નથી પણ ગુસાઈજીની ઠંડક છે. સારું લાગે છે બધાને? આજે તમે બધા પેલા ક્યાં ગયા હતા? શાંતનું કુંડ. આપણે થોડું થોડું કહેશું કારણ કે નહીં તો સાંજના 6 વાગે તો અહીંયા બધા સુઈ જાવ કે ના સુઈ જાવ? થોડું થોડું કહેશું. તો શાંતનો કુંડ ગયા. શાંતનું નામ કોનું હતું મારા વાલા? હવે તમે ભીષ્મની ને બધી વાત જાણો છો, ગંગાજીની, એટલે અહીં વિવરણ નથી કરતી. એ ભાગવતનો પ્રસંગ છે. ત્યાં સથવાનો ભોગ ધરાય છે. આપણે ઉનાળામાં અક્ષય તૃતીયાથી શું આવે? સથવો આવે. સથવો ઠંડો. હવે જુઓ, દરેક આપણી 84 પરિક્રમામાં મર્યાદા માર્ગી આવે અને પુષ્ટિ માર્ગી આવે. હવે ત્યાં એ લોકો એવું કહે છે કે છોકરા ના થતા હોય અને સાથીઓ ધરીએ, આ શ્રદ્ધાનો વિષય છે. પણ સથવો કેમ ધરે છે? ગોપીઓ ઉનાળામાં ઠાકોરજી ગાયો ચરાવવા પધારતા. હવે આપણને આટલી ગરમી અહીંયા લાગે છે તો આપણા ઠાકોરજીને કદમના વૃક્ષની નીચે ગાયો ચરાવીને એને પાણી પાઈને ગાયો આજુબાજુ બેસી જાય અને ઠાકોરજી બછડા સહિત વચ્ચે બેસે. તડકો લાગે, ગરમી લાગે તો સથવાનો ભોગ ધરાવે તો સથવો ઠંડો, એ ભાવથી ને ત્યાં સથવો ધરાય છે. અને એક બીજી લીલા, રોજ સાંજે ગાયો ચરાવીને ઠાકોરજી ઘરે પધારતા હોય તો દાવ ભૈયા બોલાવે, ગયા હો ગયા, અયો અયો અયો, કોઈ આવે નહીં. બછડા બછડા, અયો અયો અયો, કોઈ ના આવે. મધુમંગલ શ્રીદામાં બધી ગાયો આમ ડોલે. પછી દાવ ભૈયા કે, કનવા એ કનવા, એ ગૈયા और બછડા તો કે બિના આયેગી. આપણે બધી ગાયો ઠાકોરજી વિના જઈએ ક્યાંય? અન્યાશ્રય કરી જાય એની જુદી વસ્તુ છે. બાકી અન્યાશ્રય જે ના કરે તો આપણે બધા ઠાકોરજીની ગાયો, ને આપણા ગોવાળ કોણ? ઠાકોરજી. ગરમી લાગે છે મારા વાલા? તો સાંજ પડીને કદમ બચા ડકા ન બોલાવત ગયા. સંધ્યા આરતી નું કીર્તન છે. બધી ગાયો આવી જાય, બછડા આવી જાય. ઠાકોરજી ગળામાં માળાજી ધારણ કરી હોય, લાલ, લીલા, પીળા, કેસરી, સફેદ મોતીની, સાચા મોતીની ગળામાંથી કાઢે. બધા સખાઓ જોવે, મણકા ગણે, 1 2 3 4. સખાઓ પૂછે, અરે લાલા यूं क्यों करे? नहीं नहीं, यूं मैं खेल रहा था. ઠાકોરજી બધા ખેલ કરે છે. વિવાહ ખેલ, હોળી, અને ખેલમાં આપણને જે આનંદ આવે એ બીજા કોઈને ના આવે. કારણ ખેલ કોની આરે કરે છે? બારનાને ખબર ન પડે કયો ખેલ કરે છે. એ તો માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા. હવે અઠવાડિયું થયું ને બધા સખોએ બહુ પૂછ્યું, લાલા यूं काऊं गिना? लाला यूं काऊं करे? नहीं मैं तो यूं ही. एक बार मधुमंगल वेला पहुंची गया ने माँ ने कीधु, मैया मुझको एक लाला की बात बतानी है. काऊ જોયું કોઈ આવતું નથી ને
માં રાલો છે ને રોજ ગળાની કંઠની માળા કાઢી ગણે અને પછી એને એવું લાગે કે બધું બરાબર છે તો આવે, નહીતર બેઠો રહે છે. માં ક્યો आप पूछो, मेरा नाम मत बतायो. रातना ठाकुर जी पोइडा, माँ कछु वार्ता सुना ना. माँ तेरी गोद में जो नींद आवे ना वो सैया में नहीं आवे. माँ तेरो पल्लू जो मोको यूं प्यारो लगे ना वो मोको सैया में आछो ना लगे. माँ माँ ये जो बहु मूडमा छे मारो लालो. लाला एक बात बता, शाम को गैया चराते वक्त ये माला निकाल के क्या गिनता है? कौन ने बताई? किसने बताई? क्यों बताई? मां के नहीं लाला, जिसने बताई तो को कोई लीला याद आवे, तो को कोई मन में भ्रम है, तो को क्या डर लगे? आखी दुनिया डरावनार ने कोई नो डर लागे मरवाला? પણ વિરુદ્ધ ધર્માશ્રય ટચલી આંગળીએ ગિરરાજ ધારણ કરે અને આ ઉમરો ઓળખ હોય ને તો માંડે બોલા મૈયા યો યો એ ઉમરો ઓળખાવ ને. આ બાળ લીલા કોના માટે? ઠાકોર जी के यूं ही मैया के मेरे सर पे हाथ रख. ठाकुर जी ने सौथी वाली हुई तो यशोदा मैया, नहीं भैया मैं नहीं रखूं, नहीं रख मेरे सर पे हाथ. माँ सर पे हाथ रखे बिना मैं सच्ची सच्ची बताऊं, देख मेरी इतनी गैया है ना वो सफेद है, इतनी गैया है ना वो लाल है, इतनी गैया है ना वो श्याम है. तो सब गैया गिन लेता हूं कि ये सब आ गई, जो एक भी कम हुए ने तो माला धारण ना करके वो गैया को ढूंढ के लाता हूं. तो अहिया भाव प्रकाश में लख्યું છે કે આપણે બધા ઠાકોરજી થી વિખૂટા પડેલા છીએ અને વલ્લભ આપણા માટે થઈને ભૂતલ પર આવ્યા મારા વાલા. તો એક બી બાકી રહી જાય ને તો ઠાકોરજીની ગણતરીમાં આપણને આવ્યા છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે એટલે લીલામાં જાશો ને ત્યારે કહેશે આવ્યો, હા આવી જા આવી જા આવી જા. તો આપણે બધાય ગણતરી વાળા છીએ, ગણતરી વગરના પ્રભુની બધી લીલાઓ. એટલું બધું મને વલ્લભે આપ્યું છે ગ્રંથો દ્વારા, બાળકોના વચનામૃત દ્વારા, ભગવદીઓના સત્સંગ દ્વારા કે મને એમ થાય કે તમને બધાને જોઉં ને આપી દઉં, આ આપી દઉં. પણ મને તમારે બધાની મર્યાદા ખબર છે, બધા થાકી જાઓ. હવે તમારે માનસરોવરની લીલા સાંભળવી જ કે ઘરે જવું છે? જેને જવું હોય ને મારા વાલા મને કાંઈ ખોટું નહીં લાગે, વયા જજો. તો કહું માનસરોવરની 3 કલાક થશે, બેસવું જ? ટૂંકમાં કહી દો મારા વાલા. તમે બધા માનસરોવર ગયા, કેટલું લહેરાતું હતું માનસરોવર? જળ કેવું હતું? તરંગ ભુજે કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. પછી તમે ડાબી બાજુથી ગયા તો ત્યાં રાધાજીના નેત્રના દર્શન થયા. આગળ ગયા એટલે વલ્લભના બેઠકજીના દર્શન થયા. પાછળ વલ્લભ ઘાટ છે, પાછા આવો એટલે લલિતા સખી છે. ભૂલ હોય તો કેજો મારા વાલા. પાછા આવ્યા એટલે માનસરોવરનું પાન કર્યું. પછી નીકળતા હતા તો જમણી બાજુ 7 પગથિયા ચડી ચરણ ચાપત મોહનલાલ. ગયા તા કોઈ? આપણે કાલે કર્યું હોત ને એ લીલા કહીશ ને આનંદ આવશે. કઈ વાંધો નહીં, એ લીલાની વાત કરીશ એટલે બધા પહોંચી જજો. હવે માંડ સરોવરની લીલા વલ્લભના બેઠકજી છે. 7 દિવસ પારાયણ કર્યું. એક દિવસ એવું બન્યું કે રાતના વલ્લભ પોઈઠા હતા અને 12 દમલાજી પોઈઠા હતા. તો વલ્લભ રાતના 12 પધાર્યા. દમલાજીની આંખો ખુલી ગઈ
દમલાજી વલ્લભના સુખનો વિચાર કરે એવું બીજું કોઈ કરે. હવે ઊભા થઈ ગયા. મગ રાહ જુઓ. મગ એટલે રાહ. નેત્રોથી જોવે, હમણાં મારો વલ્લભ આવશે, હમણાં મારા વલ્લભ આવશે, હમણાં મારા વલ્લભ આવશે. બ્રહ્મ મુહૂર્ત થયું અને વલ્લભ પધાર્યા. આપણાથી પૂછાય વલ્લભ ક્યાં ગયા હતા એવું પૂછાય આપણાથી? દમલાજીએ કશું ના પૂછ્યું. ઊભા થઈ દંડવત કર્યો. વલ્લભે શું પૂછ્યું ખબર છે? અરે દમલા તું સોયો નહીં ક્યાં? હાય નો પડાય, નાય નો પડાય. બે હાથ જોડ્યા. वल्लभ के मको मालूम है तूने नींद नहीं की, लेकिन दमला क्या करूं? आज सामने जी ने इतो गाढ़ मान कियो तो, इतो गाढ़ मान कियो तो कि प्रभु के मनाने पर भी वो नहीं मानती थी. वाह के लिए मैं गया था. હવે અનુસંધાન તમને આગળ કરું. ગોવિંદ સ્વામી પાઘડી બાંધે ને, પાઘડી એમાં 32 થીગડા. કેટલા? 32. પણ એવી રીતે પાઘડી બાંધે એકે થીગડું દેખાય એવી એમની કલાકારગીરી હતી. હવે એકવાર એવું બન્યું કે ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા અને શ્રીજી બાબા ગિરિરાજજી ઉપર બિરાજતા હતા. ગિરિરાજ બાબાની પાઘડીનો વળ છૂટી ગયો. ગોવિંદ સ્વામીએ બે સખ્ય ભાવ હતો ને, હે જોતો ખરો. કોને કીધું ખબર? ઠાકોરજીને. સખ્ય ભાવ. ઠાકોરજી કે તને બોલતા શરમ નથી આવતી? તને પાઘડી બાંધતા સરસ આવડે ને ગોવિંદા, એવી બીજા કોઈ ન આવડે. આવી જા, આવી જા, બાંધી દે. ગોવિંદ સ્વામી સીધા અંદર. બધાને ગયું નહીં. ત્યારે આપણા જેવા હોય, હાય હાય અપરસે નહીં, અંદોયડા ગયા. પ્રેમમાં નેમ ના હોય. હવે ગુસાઈજી પધાર્યા. બધાએ ફરિયાદ કરી. આ ગોવિંદ સ્વામી તો હવે કઈ સમજતા જ નથી. બધાની હાજરીમાં ગુસાઈજીએ શું કહ્યું? ગોવિંદા ક્यों ऐसो कियो? હસીને અંદર. દર્શન તેરો આવ્યો. ઠાકોરજીને સેન કરાવતા હતા. ગોવિંદ સ્વામીને બોલાવ્યા. ગોવિંદા આજા, આજા. શ્રીજી બાબા એને સામું ન જોવા મળશે. લીલા કોને કરી હતી? બધું કરે ને તો આમ ઠાવકા બેસીને બેસી જાય, જાણે એને કઈ કર્યું જ નથી. આપણા ઘરમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘણી વાર આપણે એવા ભરાયા હોઈએ, એવી તકલીફમાં હોઈએ ને મારા વાલા, હારી ગયા હોઈએ જિંદગીથી. એમ થાય હવે કોઈ આરો ઓવારો નથી, હવે જિંદગી પૂરી. ત્યાં એવી લીલા કરે, હારની બાજી જીતમાં પલટાઈ જાય. તમને બધાનો અનુભવ છે મારા વાલા? મને છે. ગુસાઈજીને ગોવિંદ સ્વામીએ પૂછ્યું, કાકાજી આ લીલા મન ન સમજાણે. કોઈ દિવસ ઠાકોરજીના પાગ નો વડ છૂટે ખરો? તમે નાથદ્વારમાં જાઓ, કોઈ દી શ્રૃંગાર વડા કરતા જોયા? બધા ગયા એટલે ગુસાઈજી કહ્યું, બેસ ગોવિંદા, સાંભળ. શું? એક મિનિટ દેખો. ગુસાઈજીએ કહ્યું, સાંભળ પ્રભુ, મને આ લીલા ન સમજાણે. ગોવિંદા, માન સરોવર પર સામને જે એટલું માન કર્યું હતું, માનતા નહોતા. પ્રભુએ મનોહાર કર્યા, જુદી જુદી સામગ્રી ધરાવી, જુદા જુદા વસ્ત્ર લાવ્યા, જુદા જુદા આભૂષણ, કીર્તન કર્યા. સામને જે તરત જરાય ટસે મસ્ત થયા. માણસ હારી જાય પછી શું કરે ખબર છે? માથું મૂકી દે ચરણમાં. તો ઠાકોરજીએ શું કર્યું? માથું ચરણમાં મૂકી દીધું. તો ઓલી પાગ હતી ને, પાગ, એનો એક વળ વિછિયામાં ભરાઈ ગયો. સમજાણું? તો ઈ લાલાના દર્શન ગોવિંદ સ્વામીને ગિરિરાજજી ઉપર થયા. સમજાણી આખી લીલા? નથી સમજાણી?
ન સમજાણે ને તમને? ઠાકોરજી જે લીલા કરે ને એ મને ને તમને ન દેખાય. આપણા ચર્મ ચક્ષુ છે, આપણા દિવ્ય ચક્ષુ નથી. એ તો ઠાકોરજી કૃપા કરે વલ્લભ તો સમજાય. તો ગોવિંદ સ્વામીને માનસ સરોવરની લીલાના દર્શન, ઠાકોરજીએ જે ચરણ માં પોતાનું મસ્તક મૂક્યું અને પેલી પાઘડી ભરાઈ ગઈ અને છૂટી ગયો, એ પેચ ગોવિંદ સ્વામી દ્વારા ઠાકોરજીએ સરખો કરાવ્યો. હવે સમજ્યા બધા? તો આ માન સરોવરની લીલા, વલ્લભની લીલા, ગુસાઈજીની લીલા, આ બધા જાણો છે એટલે એક વાક્યમાં કહી દો. ઓલા હંસલા ને હંસલી રોજ ત્યાં ચણે અને જેટલા વૈષ્ણવ વલ્લભના દર્શન કરી, દંડવત કરી, ચરણ સ્પર્શ કરીને આવે ગુસાઈજીના, એના ચરણમાં આળોટે. આહા, વૈષ્ણવ વલ્લભના, આ બધા વલ્લભના વાલા ચરણ સ્પર્શ કરીને આવ્યા. હંસલી, આપણો તો અધિકાર નથી, પણ આ ચરણ રજમાં તો આપણો અધિકાર છે ને. હાલ આળોટીએ. હવે ઓલો શિકારી જુએ, આવા સરસ હંસલો ને હંસલી, શિકાર કરીએ તો રાજા ખુશ, રોજ આવે. પણ ઓલી રજમાં આળોટા હોય એટલે મેળ પડે. એક દિવસ આવી ગયો વહેલો કે આ વૈષ્ણવો નીકળે ને એ પેલા મારું કામ તીર ને કામઠોન. હંસલાએ કીધું, હંસલી, આપણને બેયને વિંધી નાખે તો સારું. મારા વિના તું તડપે ને તારા વિના હું તડપું. પણ વલ્લભના ચરણ અરવિંદમાં એક વિનંતી હો હંસલી, એ ભલે વિનંતી લઈ જાય, પણ એકવાર વૈષ્ણવના ચરણની રજ, વલ્લભના ચરણની રજ માં હાલોટીએ ને પછી ભલે લઈ જાય એટલે આપણો ઉદ્ધાર થઈ જાય. શિકારીએ સાંભળો, આટલો નપાવટ આ વૈષ્ણવની આવી રજ, આ વલ્લભ આવા તીર કામઠું મૂકી દીધું. હું પણ વલ્લભને શરણે. શિકારી આવ્યા છે, સેનાપતિ આવ્યા છે, આજકરણ રાજા યાદ કરો, અકબર યાદ કરો, બિરબલ યાદ કરો, રસખાન પઠાણ, અલીખાન પઠાણ, પીરજાદી, મોહન ભંગી, કોની વાત કરું તમને? પુષ્ટિ માર્ગ વિચક્ષણ છે, ત્યાં કોઈને ના નથી. બધા આચાર્ય એમ કે સારા એ મારા, મારું વલ્લભ મારા ગુસાઈજી એમ કે મારા એ સારા. આપણે બધા કેવા હતા આપણને ખબર છે, આપણે કઈ કેવાય કેવાય મારવાલા. અને હવે ખુમારી, તો આ માન સરોવરની લીલા. હજી આગળ મેં તમને કીધું 7 પગથિયા ચડો, આખી દુનિયામાં એક જ ચિત્રજી છે. ઠાકોરજી રાધાજીના ચરણારવિંદ પલોટે છે, દાબે છે. કેમ? મેં તમને કીધું ને, માન છોડાવવા માટે. આ ટૂંકમાં કીધું, બાકી તમને આખી લીલા કહું ને તો માન સરોવરની લીલાના અહીંયા વિરામ આપીએ. પછી ક્યાં ગયા? હવે સાંભળવું જ કે ઘરે જઈને સુઈ જવું છે? હાથ ઊંચો કરો તો કહી દઉં. ટૂંકમાં કહી દઉં મારા વાલા, ટૂંકમાં મારાથી આટલું કહેવાય છે. તો લાંબુ કહું કેવું કહેવાય? જેમ રસ ભરો ને એમ આનંદ આવે. પરીક્ષામાં આવે લાંબા પ્રશ્નના 15 માર્ક અને ટૂંક નોંધના 5. હવે હું 15 માર્ક વાળી છું, પણ આજે 5 માર્કનું કહીશ. પાંડેરમાં તમે ગયા તો પેલા વલ્લભના બેઠક જે આવ્યા હતા ત્યાં આપણે ચરણ સ્પર્શ દંડવત કર્યા. એની લીલા બહુ સુંદર છે, પણ તમને 2 વાક્યમાં કહું. 550 વર્ષ પહેલા વલ્લભ વ્રજમાં વ્રજ પરિક્રમા કરતા કરતા બંધ કરી દે. પરિક્રમા કરતા કરતા પાંડેરવન પધાર્યા તો ત્યાંના જે મહંત હતા
ખેમચંદ શાસ્ત્રી ને માધવચંદ શાસ્ત્રી. એને એમ થયું કે અહીંયા તો આવતા જતા ઘણાય આવતા હોય, એટલે ખીર બનાવી હતી ને પૂરી બનાવી હતી. એ કે આપણે આમના બધાને દેવા બેસીએ તો, એટલે એમણે ખાટી છાશ આપી વલ્લભને. શું આપ્યું? વલ્લભે હાથમાં લીધી તો ખીર થઈ ગઈ. વલ્લભને જે જાણે ને એ જ માણે. હવે ઓલા જે પોતાના માટે ખીર રાખી હતી, સ્નાન કરીને આખો કટોરો લેવા ગયા, જેટલા ચોખા હતા એટલા કીડા. દોડતા વલ્લભને શરણે આવ્યા, તમે આ ગાદીનો સ્વીકાર કરો. તમે વલ્લભ કે મારે કોઈ ગાદી જોઈતી. વલ્લભે ક્યાંય તમે જો મંદિરો બંધાવ્યા, ક્યાંય ગાદી સ્વીકારી? વલ્લભ તો ગામની બહાર, જે મારા જીવ હશે એ આવશે. આપણે બધા કેવા નસીબદાર. 10મા પછી નક્કી કરવાનું હોય, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, અને હાવ ન આવડે એસિડિટી. એસિડિટી પણ મને હું એસિડિટી કહું. હવે આપણને હાવ નથી આવડતું, બરાબર, પણ આપણે ઓળખાણ કોની છે? એટલે આપણે સાયન્સમાં છીએ. એકવાર એક જણ મને એવું કહેતા હતા, એ કે ઈલાબેન બધે કેવા ટોળે ટોળા હોય, આપણે થોડાક ઓછા નહીં? મેં તો હા. મને કે કેમ એવું? મેં મારા વાલા સિંહના ટોળા ન હોય. ટોળા શેના હોય મારે કેવું? આપણે બધા સિંહ છીએ. તો વાત કરતા હતા ભાંડેરવનને, વલ્લભના શરણે આવ્યા, બ્રહ્મ સંબંધ લીધું, અને એમના જ કુળના લોકો અત્યારે સેવા કરે છે. અને વલ્લભે ત્યાં પારાયણ કર્યું. ત્યાંથી તમે આગળ ગયા, ભાંડેર વિહારીના દર્શન કર્યા, શેથી પૂરવાની. જેના વર હોય એને પૂરી હશે. આપણો વર તો ઠાકોરજી છે. આખી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આ એક જ મંદિર એવું છે, આ એક જ સ્વરૂપ એવું છે. ઠાકોરજી માંગ ભરે છે. થયા તા દર્શન કે ન કર્યા? કેટલાય કર્યા હતા. ક્યાં બાત હે. મેં પેલા કહી દીધું હોત ને તો બધા કરત. ઠાકોરજી માંગ ભરે છે. રાસ બીજી વસ્તુ છે, માંગ ભરવાનું જે છે ને એનું મહાત્મા કેવું છે મારે. તો આપણો વર નથી, તો આપણા ઠાકોરજી આપણા વર. અમારે એક હસવાની વાત થઈ હતી. અમે ગઈ વખતે આવ્યા ને તો અમે 15-20 કપલ હતા. તો એક ભાઈ 80-85 વર્ષના, એટલે બધાય માંગ ભરે. ત્યારે થોડું મને સારું હતું, એટલે આ મને, એ રીખવભાઈ મારા વાઈફ ક્યાં, એ રીખવભાઈ મારા વાઈફ ક્યાં. એટલે આ કેમ મને ખબર નથી. તે એના વાઈફ આવ્યા, અરે તું માંગ ક્યાં ભરી આવી મારા વિના? સમજા? ઓલા બેન ગાંગા થઈ ગયા. એ કે તમે ન મળ્યા તો ઠાકોરજી ભાઈ મેં જાતે ભરી લીધી. આનંદ હસવાનો વિષય હતો એટલે બોલી. તો આખી દુનિયામાં એક સ્વરૂપ છે, અને સ્વયંભૂ પ્રગટ થયેલું છે. કોઈએ ઘડાવેલું, દોરેલું નથી મારા વાલા. પછી નીચે ઉતરા એટલે ભાંડેર કૂપ આવે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને અત્યારે કળયુગ. જેઠ સુદ 14 ને દિવસે જ્યારે જ્યેષ્ઠાભિષેક હોય અને ઠાકોરજીને પૂનમના દિવસે સ્નાન યાત્રા, ઠાકોરજીને વ્રજ રાજકુંવર બનાવવામાં આવે છે. 1.25 લાખ કેરી ધરાય. તો આ કુવામાં એ દિવસે બધા જળાશયનું જળ આવે છે, અને યશોદાજી અને નંદ બાવા એ જળથી ઠાકોરજીને સ્નાન કરાવે. તો એ કયો છે? ભાંડેર કૂપ. હવે જમણી બાજુ જાઓ એટલે દાઉભાઈ અને મુગટ છે. કર્યા હતા દર્શન? બહાર નીકળો એટલે વડવાય છે. આ બધું હમણાં થયું છે. બાકી રિયલ એ ઝાડની અંદર છેડાછેડી બાંધી હોય એવી ગાંઠ છે. જોઈતી બધાય? ચોરી છે, જોઈતી? આ કઈ બનાવેલું તો નથી ને? તો અહીંયા બ્રહ્માજી ઠાકોરજીના સ્વામીજીના લગ્ન કરાવે છે. હવે એની લીલા કહી દો 2 મિનિટમાં, પછી બેલવનનું આપણે પછી કહેશું. હવે બધા થાકી ગયા છે, બરાબર?
ઉપરથી ને ઠાકોરજી ગોલોકથી પધારતા હતા તો શંકર ભગવાને કીધું કે હું તો આવીશ જ. બ્રહ્માજી કે હું આવીશ. તમારો અધિકાર આપણો કેટલો છે? અપરસમાં અંદર ગરી જાય ને, આપણો અધિકાર છે. આપણે એના છીએ, એના કરતા એ આપણો વધુ છે કે નહીં મારવાલા? તો બ્રહ્માજીએ કીધું કે શંકર ભગવાન તો વેણુ લઈને આવશે. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો આવ્યા હતા. ઢાઢી લીલા થાય છે. અને બીજી કઈ લીલા થાય? શ્રીજી બાબા જોગી લીલા. જો યાદ આવ્યું ને? તો શંકર ભગવાનને તો ગોદમાં દર્શન આપ્યા. તો બ્રહ્માજી કે મારું શું? હું તમારા વિવાહ રાધાજી સાથે કરાવીશ. ઠાકોરજી કે બ્રહ્માજી રહેવા દો નહીં. કે નહીં, હું તો આવીશ. તો બ્રહ્માજીનું વચન નિભાવવા માટે એકવાર એવું બન્યું, ખૂબ વરસાદ પડ્યો અને એક ગાય નહોતી આવી. એટલે યશોદાજીએ કીધું, મહેર સુનત હો ક્યાં? એ લાલા કી ગોરી ગાય નહીં આવી. મેરી ગાય નહીં આવી, મેં ઢૂંઢું. નંદ બાબા કે અંધારું છે, સંધ્યા સમય થઈ ગયો છે. પેલા ક્યાં આવી? લાઈટો હતી. મેં જાકે આવું, મેં હોકે આવું. ઠાકોરજી દોડ્યા. નંદ બાબાએ આંગળી પકડી લીધી. તું અહીંયા રે. પણ બાળઠ આગળ આવે, આંગળી પકડીને આવ્યા ભાંડીર વન સુધી. અને વરસાદ અનરાધાર, આટલા પાણી. નંદ બાવા કેવા? લાલાને તેડું કે ગાય ગોતું કે ધોતી પકડું કે હાલું? ત્યાં રાધાજી દૂરથી આવતા હતા. અરે ઓ બીટિયા. હા કાકા. घर जे वधो क्या? हाँ, ये लाला को घर पे छोड़ के जाएगी. राधाजी के એટલા માટે આવી છું. હાથ પકડો. બાર જોવું તો વાલો 12 વર્ષનો, અંદર જોવો તો ઝૂલે પલના. કીર્તન વાંચજો બધાય. જેન ઘરે ઠાકોરજી એના બધી ખબર હોય, નો હોય નો ખબર હોય. જેવા બાર ગયા તો ઠાકોરજી યુવા કિશોર અને સામને જઈ બ્રહ્માજી ઉપરથી આવ્યા. આવું છું. આજે મારો મનોરથ પૂરણ. ઠાકોરજી કેવા આવી જાવ, વચન આપ્યું છે. બ્રહ્માજી ચૌમુખે 4 ફેરા ફેરવી ઠાકોરજીના ને સામનેજીના વિવાહ કરાવ્યા. આવર કન્યા ની સુંદર જોડી, અહો પ્રભુજી અમર રહો. જ્યારે રાધાજીએ તપ કર્યા ત્યારે કૃષ્ણચંદ્ર સરખા સ્વામી મળ્યા. આવર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી અમર. તો આપણે બધાય દર્શન કર્યા મારા વાલા. વાંડીર વનમાં આજની તારીખમાં પણ જે વૈષ્ણવ એવા તાપસી હોય એના આવા બધા દર્શન થાય છે. તમે જ્યારે ભાંડીર વિહારીના દર્શન કરવા ગયા ત્યારે આ બાજુ શેના દર્શન કર્યા ને આ બાજુ શેના કર્યા? પરિક્રમા કરતી વખતે કહો મને. માંગ ભરવા સિવાય શેના કર્યા? પછી બીજા? પછી શેના કર્યા? ચલો હું કહી દઉં એટલે ટાઈમ ન બગડે. જુઓ, બ્રહ્માજી વિવાહ ખેલનો મનોરથ કર્યા પછી દર્શન તમે બધા કર્યા, માંગ ભરવાના કર્યા. આ બાજુ દુર્વાસા મુનિ ને ગોપીઓ છે, કર્યા? હવે કયો કર્યા? હવે એની લીલા કહીને આપણે વિરામ આપીએ. ગોપીઓ દુર્વાસા મુનિએ કેવડાવ્યું કે મારા માટે ભોજન લઈને આવો. ગોપીઓ એટલા સરસ ભોજન બનાવ્યા. હવે યમુનાજી ભરપૂર ઠાકોરજી પાસે ગઈ. આ જાવું કેવી રીતે? દુર્વાસા મુનિને તો સાપ દેતા વાર ન લાગે. એ કે યમુનાજીને કયો કે ઠાકોરજી આજીવન બ્રહ્મચારી હોય તો માર્ગ આપે. ગોપીઓ કે દ્વારકામાં તો કેવી લીલા કરી, કેટલા બાળકો, કેટલી રાણીઓ, પણ છતાંય કેમ આજીવન?
પ્રભુએ આપણા માટે લીલા કરી છે. પ્રભુમાં ક્યાંય કામ નથી, કોઈ લૌકિક લીલા નથી. યમુનાજીએ માર્ગ આપ્યો, ત્યાં પહોંચી ગયા. દુર્વાસા ભર પેટ જમીન ઓડકાર ખાધો, પાછા આવ્યા. યમુનાજીએ નથી વધુ ભરપૂર. દુર્વાસા મુનિને કહેવાય જાવું કેમ? એ કે હું કાયમ અપવાસી છું એવું કહી દો એટલે જવા દે. હાય હાય, એ આટલું અમે આટલી ગોપીઓ ખવડાવ્યું અને કાયમ ઉપવાસી કીધું એટલે યમુનાજીએ તો રસ્તો આપ્યો. ઠાકોરજી પાસે આવીને કે બે ની લીલા નો સંભળાનું. ઠાકોરજી કે મારી પછી વાત, પણ દુર્વાસાની કહું. દુર્વાસા મુનિના હૃદયમાં ઠાકોરજી બિરાજે, એ આરોગ્ય છે. દુર્વાસા કે હું આરોગ તો એનું પ્રમાણ વલ્લભે ક્યાં આપ્યું ખબર છે કોઈને? કહી દો. વલ્લભને ત્યાં ચૈતન્ય મહાપ્રભુ પધાર્યા. મહાલક્ષ્મી ભોજન કે ભોજન તૈયાર કરો. હવે મહાલક્ષ્મી ભોજી મૂંઝાણા, રાજભોગ સરાવી લીધો, બધું તૈયાર. હવે કેવી રીતે ધરું કેવી રીતે કરવું અનોસર થઈ ગયા. પણ વલ્લભની આજ્ઞા, ચૈતન્ય મહાપ્રભુએ પ્રસાદ લીધો, અતિ રાજી થયા, બેટી પડ્યા. વલ્લભ આપ જૈસો આચાર્ય નહીં હો ઓર નહીં હોવો. મહાલક્ષ્મી બહુજી કે માં જેરાજ એક વસ્તુ નો સમજાણી. એ કે હું? એ કે રાજભોગ સરી ગયા હતા, અનોસર થઈ ગયા હતા, અને આ ભંડાર માંથી ને ઓલા પૈસા. એ કે ઠાકોરજી આજ 2 વાર રાજભોગ આરોગ્યા. ચૈતન્ય મહાપ્રભુજીના હૃદયમાં બિરાજીને અને એકવાર નેગનો. તો આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે ને તો સન્મુખ કરીએ ને તો ઠાકોરજી રાજી થાય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે નંદ નંદન કે પ્યારે. અહીંયા આપણે હવે વિરામ આપીએ. બેલવનની લીલા. અને તમે શ્યામવન કેટલા ગયા હતા? શ્યામવન વચમાં આવે છે. અત્યારે કેજો ડ્રાઈવરને લઈ જશે. 5 જ મિનિટનો રસ્તો છે. ગેડી દડાનો રમવાની શરૂઆત ઠાકોરજીએ ત્યાંથી કરી હતી. અને ત્યાં વૃક્ષ છે, એમાં કાન લગાડજો, મૃદંગ ને એના અવાજ આવશે. એ શ્યામવને કહેવાય ને બંસી વટે. જયેવા ને તો રાત્રે આપણને ટાઈમ મળશે, ગુસાઈજી વલ્લભ કૃપા કરશે તો રાત્રે આપણે શ્યામવન અને બેલવનની લીલાનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભ, ફરીથી બોલો, શ્રી વલ્લભા. અવાજ બેસી ગયો છે, પણ અવાજને ને મારે તમને કઈ લેવા દેવા નથી. કારણ કે હું શાસ્ત્રીજી નથી, હું કોઈ વક્તા નથી, મને કઈ આવડતું નથી. ઘરમાં આપણો અવાજ બેસી ગયો, ઘરના વાતો કરીએ કે ના કરીએ? આના તો કયો, તો આપણે બધા ઘરના છીએ. તાપ હોય ને તો આપ મળે. આજ કેવો તાપ છે. એટલે હવે આપ એટલે કે ઠાકોરજીએ, ગિરિરાજ બાબાએ, વલ્લભે, વનમાળીએ ને વિરજાઈએ જોઈ લીધું કે તાપમાં પણ તમે ધારો તો રૂમમાં એસીમાં બેસી શકો, પંખામાં બેસી શકો, સત્સંગમાં આગ્રહ ન હોય, ભોજનમાં આમંત્રણ હોય, ભજનમાં ન હોય, છતાંય બધા આવી ગયા. મેં કીધું બધા વાતો કરે જ, તો એકાદો વિડીયો આપણે ઉતારી લઈએ તો આપણે બધાને રાત્રે પછી જાગવું ના પડે. બેલવનમાં કેટલાય સત્સંગ સાંભળો તો બાકીના યુટ્યુબમાં જોઈ લેજો. માનસરોવર, માંડીરવન, હવે બેલવન. બેલવનમાં શેનો મનોરથ કર્યો આપણે? લીલી પરિક્રમામાં ગમે એટલા વૈષ્ણવ હોય, 1000 હોય કે 2000 હોય, ફોતરાવાળી ખીચડી, દહીં અને મરચા, આના સિવાય બીજું કશું જ ના હોય. તો પહેલી વાર આવીને તો હું પૂછવા માંડી કે પીરસો ને જલ્દી, પીરસો ને જલ્દી. તે મારી બાજુ વૈષ્ણવ હતા ને, કે ઇલાબેન અહીંયા આજ હોય. ત્યારનો અમને એટલો આનંદ આવે છે
તમને બધાને આનંદ આવ્યો તો ખીચડી ને દહીંમાં? એવું નહોતું થયું કે કેમ આવું? હવે એની લીલા કહો. ઠાકોરજીનું પ્રાગટ્ય ગોકુળમાં થયું અને નંદ ઘેર આનંદ ભયો 1 વર્ષ ચાલ્યું. કેટલું? છઠ્ઠી ભૂલી ગયા. ઠાકોરજીની છઠ્ઠી બીજા વર્ષે 7મ દિવસે યાદ આવી. એ કેવો નંદ ઉત્સવ હશે મારા વાલા? આપણે ક્યાંય કથા સાંભળવા જઈએ કે મંદિરમાં જઈએ ને, ખૂબ નાચીએ ને ગાઈએ, પરંતુ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સન્મુખ તમે નંદ ઉત્સવ કરો ને, આપણા ઠાકોરજી સૌથી વધુ રાજી થાય. રાષ્ટ્રપતિના દીકરાની બર્થડે હોય, મને ને તમને આમંત્રણ મળ્યું હોય, તૈયાર થઈને ગિફ્ટ લઈને જઈએ, પણ મારા ને તમારા દીકરાનો બર્થડે હોય તો આપણે કેવી તૈયારી કરીએ? કરીએ કે ના કરીએ? એની ગિફ્ટ લઈ આવીએ, એના નવા કપડા, એના મામાના ઘરના બોલાવીએ, એના નાના નાના બધા ભાઈબંધને બોલાવીએ. એને સૌથી વધુ મજા ક્યારે આવે ખબર છે? જે એને આપણે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. તો એમ આપણા ઠાકોરજીને આપણે જ્યારે નંદ ઉત્સવ કરીએ, આપણને નાચતા જુએ, ગાતા જુએ, આપણા સાબુ જોઈને આમ જોવે કે મારા માટે કરસ. વલ્લભે મને તારા ઘરે પધરાવી દીધો ને, ત્યારે કાનમાં કીધું તું, માં મારા વૈષ્ણવ જેમ રાખે તેમ રહેજો, જ્યારે જગાડે ત્યારે જાગજો. આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ નહીં કરે, એની ઈચ્છા પ્રમાણે આપે કરવું પડશે. કેમ? મારો વૈષ્ણવ સંસારી છે, એને સંસારમાં રહેવાનું છે, એને ઘર પણ સાચવવાનું છે, એને લૌકિક વ્યવહાર પણ સાચવવાના છે. તો પ્રભુ કોઈક વાર એને કામ હોય ને 9 વાગે જગાડે તો 9 વાગે જાગવાનું, અને કોઈક વાર એને લૌકિક કામે જવું હોય ને 5 વાગે જગાડે તોય. આવો કયો ભગવાન તમે દુનિયામાં જોયો મારા વાલા? કોઈ ભગવાનને ઘરે પધરાવ્યા છે કોઈ આચાર્યએ? આ તો નંદનો લાલો, યશોદાનો દુલારો, ગોપીઓનો પ્યારો, સખાઓનો સખો, વ્રજવાસીનો આનંદ ઘન, ગિરિરાજ બાવા હરિદાસવર્યનો હરિ, વીરજાનો વનમાળી અને વલ્લભનો પ્રાણ પ્યારો અને વૈષ્ણવનો હૃદય દુલારો આપણા ઘરે પધરાવી દીધો છે. આનંદ આવે છે કે ભાર લાગે છે? જોરથી કયો ખબર પડે. ગિરિરાજ બાવા પાછળ જો બિરાજે છે, એ સાંભળે તો રાજી શું કામ થાય ખબર છે? વાતો કોની થાય છે? એના હરિદાસવર્ય હરિની. દુઃખ હરે તે હરી. વાત બેલવનની કરતા હતા. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને બધો નંદ ઘેર આનંદ ભયો, અને ઠાકોરજી પલનામાં પોઢ્યા હતા. ગોપીઓ સરસ વસ્ત્ર લઈ આવે, જબલા લઈ આવે, જગુલી લઈ આવે, ઝાંઝર લઈ આવે. તમે લોકો આ બાજુ આવી જાઓ. ઓલો પડછાયો પડે છે ને તો આવતું નથી, એટલા માટે બેટા હાલો. માખણ ને દહીં ને દૂધ એટલું ઢોળાણું, એટલી કીચ મચી, કો કાકી નારી ને કો કાકો નર. આમાં કોની વહુ છે અને કોનો વર છે ઓળખાતો નથી. હવે લક્ષ્મીજી ઉપર રાહ જોવે. આટલો આનંદ તો ક્યાંય નથી, ગોલોકમાંય નથી, સ્વર્ગમાંય નથી, બ્રહ્માંડમાંય નથી. આટલો આનંદ ક્યાં થાય છે? નારદજી આવ્યા. શું વિચાર કરો છે નારદ? આ આનંદ આટલો બધો ક્યાં છે? આપના વરને પલને ઝુલાવે છે. શું કીધું? ફરી બોલ નારદ. આપના વરને પલને ઝુલાવે છે. દર્શન કરવા છે? એ કે હા,
હું કોઈ દિવસ મારા વરને પલને ભૂલતા જોઈ શકું? જોઈ શકું? ઠાકોરજીની લીલા છે. એ કે થઈ જાવ તૈયાર. લક્ષ્મીજી તો સોળે શણગાર સજી, સુંદર વસ્ત્ર ને આભૂષણ ને હિરણ મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને. લક્ષ્મીજી નીકળે એટલે જગ્યા થઈ જાય. આમે જેના ઘરે લક્ષ્મી વધી જાય ને એને બધાય સલામમાં રહે. જેવા વ્રજમાં આવ્યા, ઠાકોરજીએ વિચાર કર્યો, જો લક્ષ્મી અહીંયા આવશે તો આ વ્રજવાસીઓને, સખાઓને, સખીઓને લક્ષ્મીજીને વશ થઈ જશે. અને જે આનંદ આપવા હું આવ્યો છું, જે આનંદ લેવા આવ્યો છું, હું મારું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીને દઈને આવ્યો છું. હવે હું ભગવાન નથી, હવે યશોદાનો લાલો છું. હું વાત્સલ્ય ભાવ માટે આવ્યો છું. એને રોકી દો. બેલવનમાં આવ્યા, બધાય રોકી દીધા. હું લક્ષ્મી છું, લક્ષ્મી. બધાય કે જે હોય તે. વ્રજમાં ઠાકોરજી ઈચ્છે એ જ આવી શકે. લક્ષ્મીજીને આવવા દીધા. બેલવનમાં કોને લક્ષ્મીજીના દર્શન કર્યા? કર્યા ને. હવે લક્ષ્મીજી વિનંતી કરી, પ્રભુ આપની બધી વાતો સર આંખો પર, પણ એકવાર મને પલ નહીં ઝૂલતા દર્શન કરવા દો. હું એક પળ નહીં રહું, બસ હું પાછી આવી જઈશ. તો કે આવી રીત ન અવાય, તમે લક્ષ્મીજી થઈને આવો. એ કે હું માળણ બનીને આવું, માળણ. તો લક્ષ્મીજી શું બનીને આવ્યા? હવે ત્યાં એટલે ગોપીઓ કીધું, એ ચલો ખસો ખસો, અહીંયા નહીં. લક્ષ્મીજી કે બધા મને જયારે નીકળું આવો આવો કરે, પૂજા કરે. દિવાળીમાં તો મારા ગુણગાન ગાય. ઘણાયના ફોન આવે, એટલે બેન ઠાકોરજી પૂછ કરાવ્યા ને હવે અમારું પૂજન થાય. મેં લક્ષ્મીજી તો ઠાકોરજી ચરણારવિંદમાં છે, તમે તો રોજ ચરણ સ્પર્શ કરો છો, તમારે જુદું કરવું જ કઈ ના? જુદું નહીં, અંદર જ બધું આવી ગયું. લક્ષ્મીજી માળણ બની ગયા. શું કરવા આવી છો? એ માળણ, માળણ બંધનવાર બાંધવા છે. બાંધ. બંધનવાલાને તોરણમાં ફેરવો મારવાલા. બાંધણીના જે બંધાય એને કહેવાય બંધનવાર. અને આશો પાલવને, આંબા ને એ બધાના બંધાય ને એને કહેવાય તોરણ. તોરણના ઘણા ભાવ છે. બાંધ્યા, બધા કે નીકળ, હવે નીકળ. લક્ષ્મીજી કે હજી દર્શન થયા નથી અને કાઢે છે. ઈ કે ન્યોછાવર. બધાય લક્ષ્મીજીને માગે અને લક્ષ્મીજી અહીં વ્રજવાસી પાસે ન્યોછાવર માગે છે. ગોપીઓ કે ખોડો ધર. લક્ષ્મીજી કે આખી દુનિયા મારી પાસે ખોડો ભરાય. આમ કરીને કોઈએ બંગડી ને, કોઈએ કોંકણ ને, કોઈએ કર્ણફૂલ ને, કોઈએ કઠી મેખલા ને, કોઈએ કંઠેશ્વરી ને, કોઈએ અલકાવલી. ચાલ હવે નીકળ. એ લક્ષ્મીજી બેલવનમાં આવીને બિરાઈ જાય. પ્રભુને વિનંતી કરી, મને આપણે લીલા દર્શન કેવી રીતે થાય? તો કે આ વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે તમને મારી દરેક લીલાના દર્શન અહીં થશે, પણ તમારો અધિકાર અહીંથી આગળ. તો એ લક્ષ્મીજી ત્યાં બિરાઈ જાય. હવે બધાને એમ થાય ખીચડી ખેલ કેમ થાય છે ને? ગુસાઈજી યાત્રા કરવા પધાર્યા તો લક્ષ્મીજીને તો 56 ભોગ હોય. ગુસાઈજી કે ના, અમારા વ્રજમાં તો અમારા વ્રજવાસી જે બનાવે એ આપે આરોગવાનું. તો સરળમાં સરળ કે શું બને? જલ્દીમાં જલ્દી શું બને? ઓછામાં ઓછો ખર્ચ શેમાં થાય? અને દહીં હારે ખાઈએ તો આનંદ આવે કે ના આવે? તો એ ભાવથી આપણે ખીચડી ખેલનો મનોરથ દરેક લીલી પરિક્રમામાં જે પણ જે શ્રી હોય, એટલા વૈષ્ણવો, એટલા વ્રજવાસીઓ, એટલા 12 જેટલા બ્રાહ્મણો બેઠા હોય, એટલા વ્રજવાસીના છોકરાઓ બધાય લે પણ ખૂટે નહીં.
તો આજે આપણે બેલવનમાં આનંદ કર્યો. હવે કાલે તો આપણે બધાએ અહીંયા પરિક્રમા સવારે, સાંજે 3 વાગે ગિરિરાજ બાવા એટલે ગોવિંદ કુંડ પાસે મુખારવિંદ દૂધ ચડાવવાનું ચાલુ થશે. પછી શૃંગાર, પછી કુંવારો. વલ્લભની કૃપાની એક વાત કરવી છે. એક વ્રજવાસી ટીવી આર્ટિસ્ટ છે અને આખી દુનિયામાં બધે એ ગાવા જાય અને એ ગાય ને તે માર્ગે ન હોય તો ઝૂમવા માંડો. હવે આજે અમે ત્યાં બધા ગયા હતા તો મિલનભાઈ કે ફોન કરું, મેં કીધું મળશે. મન કે વાગે તો તીર નહીં તો તુક્કો. ફોન કર્યો, અરે હું હમણાં જ આવ્યો છું, અહીંયા જ છું, કાલે આવી શકશો? કેટલા વૈષ્ણવ? મેં તો એમ કહ્યું 2 જણા. અવાજ સાંભળી ગયા, અરે ઈલાબેન કલ હમ આ જાયેંગે. એટલે કાલે એ બધા આવવાના છે અને આપણે બધા એ ગિરિરાજ બાવાના કુંવારાનો, દૂધના અભિષેકનો, શૃંગારનો, આરતીનો અને આ વ્રજવાસીના બધા દોડ, કીર્તન, રસિયા. તમને એવું થશે કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુળ કે નાથ. હવે જુઓ, આપણે પૂરો પ્રયત્ન કર્યો કે આપણે બધે જઈએ, પણ જ્યાં પાણી ભરાયા ત્યાં ન જઈ શક્યા, જ્યાં બહુ કાદવ કીચડ હતી અને ગાડી નહોતી જઈ શકતી ત્યાંય ન જઈ શક્યા. તો વ્રજમાં આવ્યા છીએ અને એક બી સ્થળ છૂટી જાય મનમાં થોડીક વ્યથા થાય. તો મેં બિલનભાઈને કીધું એક કામ કરીએ, વ્રજ મેરે મન ભાઈનું ધોળ ગાઈએ તો 2-4 સ્થળ છૂટી ગયા છે. એ મિલનભાઈ ગાય અને હું તમને એની ભાવના કહીશ એટલે તમે માનસીમાં બધા ત્યાં પહોંચી જશો. કરીએ એવું મારા વાલા? ભૂખ લાગી છે ને? હવે ગાવું છે. દરેક સ્થળના નામ આવશે પરિક્રમાના, માનસીમાં બધાય. પછી હું તમને એમની ભાવના કહીશ. કેટલા જલ્દી દિવસો વયા ગયા. તો કેટલા દિવસથી તૈયારી કરતા હતા. જવાનું છે તો તૈયારી કરવી ગમતી. આ જીવનનું એવું છે. આપણે બધા જયારે ભૂતલ પર જન્મ લેવાના હોય ને, માં સૌથી વધુ રાજી હોય, કાકા કાકી મામા ફોઈ. પણ આપણે લીલામાં જઈએ ત્યારે બધાય, એટલે જ કોઈ કવિએ કહ્યું છે, तुम आओ दुनिया में, तुम दुनिया में आओ तो दुनिया हंसती है और तुम रोते हो. આપણે રોતા રોતા આવીએ ને, હું આવા થાય એટલે બહાર ખબર પડી જાય, હા दुनिया हंसती है तुम रोते हो. ऐसा जीवन जी के जाओ, ऐसा जीवन जी के जाओ कि दुनिया रोवे और तुम हंसे, दुनिया रोवे और तुम हंसे. આપણે બધા એવી રીતે જીવીએ. વ્રજ મેરે મન ભાઈ, ब्रज मेरे मन भाई ऐसी, ब्रज मेरे मन भाई, ब्रज मेरे मन भाई ऐसी, ब्रज मेरे मन भाई. विश्राम घाट श्री यमुना जी नायके, विश्राम घाट श्री यमुना जी नायके, नीके निर्मल भाई, नीके निर्मल भाई. केशव राय जी के दर्शन करके, केशव राय जी के दर्शन करके, श्री महाप्रभु जी दर्शारी, श्री महाप्रभु जी दर्शारी. ब्रज मेरे मन भाई ऐसी, ब्रज मेरे मन भाई, ब्रज मेरे मन भाई ऐसी, ब्रज मेरे मन भाई. मधुवन ताल कुमुद बहुरावन,
राधा कृष्ण कुंड की महिमा मोह पे भरनी न जाई गोवर्धन की दे परिक्रमा मानसी गंगा नारी कुसुम खोर और चंद्र सरोवर गोविंद कुंड में नाई अंजरा और अप्सरा कुंड के गतिपुरा में आई परमदरा और राधी भद्री अलक गंगा प्रकटाई कामा काम सकल परिपूर्ण चित्र विचित्र दर्शाई बरसानोर नंद जाओ के कोकिला वन में आई जाव बटन और अंजन वन के गाम करेला प्रेम सरोवर और पिसायो पांडव गंगा नारी बट संकट और खिद्रवन के हरि चरण पुजारी शेष नाग छाया हरि ऊपर ओडे यादव रानी ब्रज मेरे मन भाई ऐसी ब्रज मेरे मन भाई केलन वन और चिलगट होय के नंद घाट गौ प्यारी बचवन बेल भद्र भांडीर वन होय मान सरोवर आई कर स्नान और लोवन होय के श्री बलदाऊ दर्शाई तेर महावन श्री गोकुल की गति शरद नहीं आई धन्य मथुरा धन्य वृंदावन धन्य यशोदा माई जाकी महिमा अगमनि गम है प्रकट कुंवर कनारी बारे वन बारे उपवन की लीला गाय सुनारी
श्री पुरुषोत्तम प्रभु कहत सकल वन श्री पुरुषोत्तम प्रभु कहत सकल वन आवान गम मिटारी ब्रज मेरे मन भाई ऐसी ब्रज मेरे मन भाई ब्रज मेरे मन भाई कैसी ब्रज मेरे मन भाई श्री कृष्ण कन्हैया लाल की जय। હવે રોટલા કુંડ આવી ગયા છીએ એટલે આપણે બધા હવે રોટલા કુંડ જઈએ. આ દિવસો ક્યારેય નહીં ભૂલાય. વ્રજ મોહે બિસરત નાહી ઉધો, વ્રજ મોહે બિસરત નાહી. ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ. અને જઈને જ્યારે ગયા ત્યારે જે વિરહી વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. આપણે જેના પર પૂરો વિશ્વાસ મૂક્યો હોય, જેના આધારે જીવતા હોઈએ, જે આપણું સર્વસ્વ હોય, જે આપણો આત્મા હોય, અને એ જ્યારે આપણને છોડીને જાય ને ત્યારે આપણે જીરો શૂન્ય એમ ઠાકોરજી ગોકુળ મૂકી અને મથુરા ગયા. તો એ વ્રજને નહોતા ભૂલી શક્યા. તો મારા વાલા આપણે ભૂલી શકશું? આ વ્રજ, આ ગિરિરાજ બાવા, આ યમુનાજી, આ વલ્લભના બેઠકજી, આ વૈષ્ણવનો સંઘ, આ બધું આપણે અંત સમય સુધી યાદ રાખશું. અને અંત સમય આવશે ત્યારે સરવાળો કરશું કે બસ વલ્લભ અમે ગમે કર્યું હશે પણ વ્રજમાં આવ્યા હતા ને એટલે વ્રજવાસી થયા. તો વ્રજવાસી તારા વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા. તો આપણા ઠાકોરજી આપણને વિસારવાના નથી અને આપણે પણ આપણા ઠાકોરજીને વિસારવાના નથી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર પે સુર જમનાવત બિલચુ કદમ અપ્સર માનસી રુદ્ર વ્રજ વિલાસ વ્રજને ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢ साधन और नहीं करीने जासो रे દ્રઢાઈના ચરણ, દ્રઢાઈના ચરણ કેળો. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.